વડોદરા ગ્રામ્યના ફાઝલપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ કતાર જોવા મળી હતી. સમગ્ર રાજ્યની આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે. વડોદરા ગ્રામ્યની જો વાત કરીએ તો 250 કરતા વધુ ગ્રામ પંચાયતમાંથી 218 ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને 34 જેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ ચૂકી છે. વડોદરા ગ્રામ્યના ફાઝલપુર ગામે વહેલી સવારથી જ મતદારોની કતાર જોવા મળી હતી. મતદારોએ ઉત્સાહની સાથે મતદાન કર્યું હતું. ફાઝલપુર ગામની વાત કરીએ તો 5 જેટલા મહિલા ઉમેદવારો સરપંચના દાવેદારી નોંધાવી હતી. તમામ જગ્યા પર પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આનંદ છે. હેલો, જૈન બોલો બોલો. કૃષ્ણનગર આજરોજ વડોદરા શહેર પોલીસના કાર્યક્ષેત્રમાં જુદા જુદા ગામડાઓની અંદર પંચાયતનું ઇલેક્શન પોલીસ બંદોબસ્ત હેઠળ ખૂબ શાંતિમય વાતાવરણમાં ચાલી રહ્યું છે. અહીંયા નંદેશ્રી ખાતે ફાઝલપુર ગામની અંદર 4 બૂથ છે. છાણીની અંદર પણ 3 બિલ્ડિંગ અને 11 બૂથ છે અને કુલે વડોદરા તાલુકાના 102 બૂથનું ખૂબ શાંતિમય વાતાવરણમાં પોલીસ બંદોબસ્ત સાથે પંચાયતનું ઇલેક્શન ચાલી રહ્યું છે. જરૂરી પોલીસ વ્યવસ્થાની સાથે વહીવટી તંત્રએ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. લોકોને કોઈ વોટિંગ આપવામાં અગવડ ન પડે તેની પણ તકેદારી રખાઈ રહી છે અને હાલ નિષ્પક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ચાલુ છે.